હેલો મિત્રો, કેમ છો? મજામાં બધા? અરે આજે એકદમ મજામાં. આજે આપણે બધા ઠેબી ડેમની મુલાકાતે આવ્યા છીએ મિત્રો સાથે. તો તમને આજે ઠેબી ડેમનો નજારો બતાવીશ. ઠેબી ડેમ અમરેલીની પ્રખ્યાત સાંજનું ફરવા માટેનું સ્થળ છે. તો તમે એનો નજારો જોઈ શકો છો. આ સનસાઇટ પોઈન્ટ છે. સાંજનું આહલાદાયક, રમણીય અને સૌંદર્યિક વાતાવરણ તમે નિહાળી રહ્યા છો. સિટી વિસ્તારથી દૂર એક શાંતમય, આનંદ અને રમણીય જગ્યા છે. અહીંયા પક્ષીઓ બહુ ખૂબ વસવાટ કરે છે અને સાંજના સમયે લોકો વોકિંગ કરવા માટે આવતા હોય છે. મિત્રો, આપણે આગળ જઈને તમે બતાવું. હા, ચાલવા માટેનો ટ્રેક છે. અહીંયા સ્ટ્રીટ લાઇટ છે બાજુમાં. લોકો અહીંયા સાંજના સમયે વોકિંગ કરવા માટે આવતા હોય છે. જો આ બાજુ હા રસ્તો છે, રાજકોટ હાઈવે, રાજકોટ બાબરા હાઈવે. આ બધી ગાડી તમે જોઈ શકો છો. અને સિટીની બહાર આ સ્થળ જો સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો. અમરેલીના લોકો સાંજના પોરે અહીંયા ઠેબી ડેમ ફરવા માટે આવશે. તો મિત્રો, આ જે જોઈ રહ્યા છો તે વોક માટેનો એક રનવે બનાવે છે. ત્યાં માણસો સવાર સાંજ માટે વોકિંગ માટે અમરેલીના લોકો આવતા હોય છે. વહેલી સવારે અને સાંજે ખૂબ જ માણસો વોકિંગ કરવા માટે, મોર્નિંગ વોક માટે, એક્સરસાઇઝ માટે, યોગા માટે અહીં આવતા હોય છે. ખૂબ જ સિટીના ઘોંઘાટથી દૂર, સિટીથી બહાર એક સુંદર નજારો તમે એક જોઈ રહ્યા છો ઠેબી ડેમનો. આ પેલું હેલું મંદિર દેખાય. કયું મંદિર? પેલું હા, જો આ મંદિર છે ને, એ મંદિર છે આપણે એ બરાબર નદીની વચ્ચે વચ્ચોવચ્ચ છે. જ્યારે ચોમાસામાં પાણી હોય ને ત્યારે ત્યાં પાણી આવે આજુબાજુમાં, ને મંદિર તો એમને અખંડ રહે છે. ત્યાં પાણી કોઈ ચડતું નથી એવી માન્યતા છે. જો સાહેબ, નાઇટ થઈ જાય ને પછી રાતમાં આ રીતનું સ્ટ્રીટ લાઇટ અંજાર હોય છે અને ખૂબસૂરત નજારો જોવા મળે છે. રાત્રેમાં લોકો અહીંયા વોકિંગ કરતા હોય છે. જો આ રાત થઈ ગઈ છે, સ્ટ્રીટ લાઇટનું અંજવાળામાં લોકો વોકિંગ કરતા હોય છે. રાત્રે મોડા સુધી 10 થી 11 12 વાગ્યા સુધી અહીંયા વોક કરતા હોય છે. અને રાત્રે પણ ખૂબસૂરત નજારો તમને જોવા મળે છે, જે તમે જોઈ રહ્યા છો. તો માણસ ડોગ જો 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 ડોગ જો જો કાંઈ ન કરો બટાઈ જો જો આ ડોગ જો ગો ગો ગો. જો આ અંકલ લઈને આવ્યા છે ડોગ ને. મને સૂંઘી રહ્યો છે, ચેક કરી રહ્યો છે કે બીજું કઈ જોડે માણસ નથી ને એ રીતે. જો મનસી એનાથી દૂર ભાગે છે. રતન સાહેબ પાસે ગયો છે.
રતન સાહેબ ને તું ઘેર જો જો ને હવે અંકલ બોલા રહી છે પણ આવતો નથી જો હવે જાય ને થેન્ક યુ પછી ભૂખ લાગી હતી તો જમવાનું બહાર જ ગોઠવી દીધું અને જમવા પનીર હાંડી અને પનીર મસાલા પનીર ટીકા મસાલા મંગાવ્યું છે ઓકે તો મિત્ર થોડુંક હવે જમી લઈએ ભૂખ લાગી જોરદાર મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલો